ઘટપણમાં માતા પિતાની સેવા કરે એને સપૂત કહેવાય છે, પણ કુળ આખાને લજવે ને એને કપૂત કહેવાય છે. આ આખા કુળ ઉપર પાણી ફેરીને વ્યા જાય કણે. બીમાર પડેલા બાપને ન પાણીનું પૂછવા જાય છે, અંત સમયની વેળાએ ગોતી ગંગાજળ પાય છે. જીવતા પાણી ન પાતા મરણ પથારે બાપ પડ્યો ને મારા બાપા હારું ગંગાજળ ગોતવા જાવું, ભાઈ નથી જાવું, આ ગોળાનું નથી પાયું ને હવે આ શું માથાકૂટ કરે છે. માસ્ટર રસિકે અદ્ભુત વાત લખી છે કે હાથ જાલીને પિતાનો મંદિરે જતા શરમાય છે અને છેલ્લી વેળાએ પાસે બેસી અને પાઠ ગીતાના ગાય છે. મંદિરે કોઈ લઈ નથી ગયા, પછી કાન બંધ થઈ ગયા, પછી ગીતા સંભળાવે. એને ખબર છે ગીતા સંભળાવે કે ગાયડું દે છે. હા, આખી જિંદગી હારા નામે બોલાવ્યો ન હોય ને પછી ગીતા વાંચતો હોય તો ઓને સાંભળવાનું બંધ થયું. એને એમ કે હજી આ ગાયડું ધબધબાવે બેઠું. જાઉં છું કહી બાપ જગ છોડે અને મુખમાં રામનું નામ છે, અને દોટ મેલી જ્યાં દીકરો આવે ત્યાં રામ બોલો પાય રામ છે. બીમાર હોય તો ખીરે ન રહે, પછી ગુજરી જાય ને કોઈક બોલાવ જાય ધડી મૂકીને આવે, રાહ મારી ન જોવે. હવે આ 15 દિવસ ખાટલે પડ્યા અને આખા લતાના માણસો ખબર કાઢી ગયા છે, અને તું કહેશ કે મારી રાહ ન જોઈએ. સગા સંબંધી સૌને બોલાવે ને જટ હાલો તમારું કામ છે, પછી પાલખી બાંધી ડાકુઓ હાલ્યા જ્યાં છેલ્લો મુકામ છે, શમશાન લઈ જાય. જમણા અંગૂઠે અગ્નિ મેલી પછી પોક મૂકી રડાય છે, સગા સામે આંસુ સારી અને પછી કપડાં હોતો નાય છે. આમ તો નાયો ન હોય પછી લુગડા હોતો. ભાઈ બાપુજી વહી ગયા ઠેકડો મારવો જોઈએ ને. ઘણા તો શિયાળામાં ગુજરી ગયા હોય ને પછી છોકરાઓ જીવતા હાંચવાનું હોય ને શિયાળામાં ટાટા પાણી નાઈને 10 દી માંદા પડે. નો નાય કે ખરાબ લાગે ને, ખરાબ તો ઓલો વયો ગયો એને લાગ્યું એમ. હા, એક ભાઈએ તો શાસ્ત્રીજીને બોલાવ્યા કે આપણે ભાગવત સપ્તાહ અહીં ક્યારે કરવી પિતૃ મોક્ષાર્થે. તો શાસ્ત્રીજી કે તમારે પહેલાં તો જાણી આખા કુટુંબને ભેગું થવું પડશે. એ નહીં બને, પણ એ કે આમાં ભેગું થવું જોઈએ કે નકર પિતૃ પાણી પીવા ન આવે. એ કે આ નોખા કરીને જ ગયા છે. ઓલા આવશે ને તો હાવ આ ભૂવાના પૈંડમાં નહીં આવે ને પાણી નહીં પીએ. આ લોટામાં લીટા મારીને ઈવડાઈ ગયા છે. મૂળ તો એ કે પિતૃ અમારા તારા. શાસ્ત્રીજીને પરસેવો વળી દીધો. શાસ્ત્રીજી પણ પછી ભૂવાના પૈંડમાં નહીં આવે તો એક જણો કે ભૂવો જ હું છો, આટલું જ મારે મારવાની. તારે તો હરે તું તારે થાળીયું ધબધબાવો. આને કોણ સમજાવે હામળા એમ. પણ 10 દાડાનો હોગ પાડી જમણવાર જાડું થાય છે, સગા વાલાની સામે બેસી અને લેરથી લાડુ ખાય છે. આવો દાડો કોઈએ કર્યો? હવે દાડાની જરૂર નથી, જીવતા હાંચવી લે. આપણે દાડો કર્યો એવો કોઈથી દાડો ન થાય. તારા બાપનો દાડો તું જ કે ને કાંઈ પાડોશી કરે. હા, એ તો માણસના ફરજમાં આવતું હોય. ઘણા ન કે ફલાણા ભાઈ દીકરાના લગ્નમાં 3 લાખ રૂપિયા વાપરે, તો એ ન વાપરે મોરબી વાળા વાપરે. આ કળિયુગમાં આવા કપૂત આજ સૌની સામે સાબુત થાય છે. રડતા જાય રસિક રાબ વિના અને પછી ખીર કાગડા ખાય છે. ઓલા રોતા રોતા વહી ગયા ને ભાદરવા મહિનામાં ખીરના લોંદા લઈને કાગડા દેકારો કરતા હોય. શું કામ? એ ગાયડું દેતા હોય. હા, આમ તો શ્રાદ્ધનો હેતુ એ છે કે પિતૃઓ જીવતા મા બાપ હોય, વડીલો હોય, એની સેવા કરી હોય અને એ ગુજરી ગયા પછી 3જે વર્ષે શ્રાદ્ધમાં ભળે એ આત્મો, ત્યારે શ્રદ્ધાથી કે મારે આંગણે જ અમારા બાપ આવ્યા છે કે અમારા પિતૃઓ આવ્યા છે, એવી શ્રદ્ધાથી જે ખીર નાખે ને ખોયડા માથે, એને શ્રદ્ધાથી પાછળ જે કરે એને શ્રાદ્ધ કહેવાય. બાકી તો ઉપાધિયું કહેવાય. અમુક તો ગોફણિયાના ઘા કરે એમ ખીરના લોંદા ઉલાડતા હોય. હા, લક્ષ્મીવાડીમાંથી એક ભાઈ મોટરસાઇકલ લઈને નીકળ્યા, આમ આગળના ભાગે કોઈક શ્રાદ્ધ નાખતો હોય છે, ખીરનો લોંદો કપારે છોટ્યો છે શેરી ટપે. આનું નામ શ્રાદ્ધ ન કહેવાય. શ્રદ્ધાથી જે માણસ પિતૃઓની પાસે જે કાંઈક એની પાછળ કરે ને એને શ્રાદ્ધ કહેવાય. હા, રાજેન્દ્ર હેમુભાઈ ગઢવી તો એમ લખે છે કે અત્યારે કેવું બની ગયું શેરમાં કે શેર લઈ ગયું ભરડો, ભાગ્યા લોકથી આખા, લ્યો ગોકુળિયા ગામે પહેર્યા પ્રગતિ કેરા વાઘા. શેરમાં માણસની ગળદી થઈ ગઈ છે, પણ જેટલા લોકો ભેગા થાય છે એટલી માણહાઈ છેટી જાતી જાય. હા, પડખેથી આમ નીકળ્યા હોય તો હાલો તે પછી મળ્યા, પણ અમારે નથી મળવું.
શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આકા લ્યો ગોકુળિયા ગામે પહેર્યા પ્રગતિ કેરા વાકા અને ખેતર સીમ ચીરીને કાઢ્યા ગામ સોસરવા રસ્તા થઈ માનવતા દોયલી અને થયા છે માનવી સસ્તા. હા, માણસની કિંમત એટલી નથી રહી. જેથી માણસો મળતા નહીં, ગામડામાં ઓછી વસ્તી હોય એટલે અજાણ્યા માણસો જાય તો એને માન મળે. હા, એક મહેમાન આવ્યો હોય તો પાડોશના 10 જણાને એના ઘરે જમવાનું હોય, અને અહીં તો મહેમાનની વાત જોઈને બેઠો હોય. એની ઘરવાળી કે એ તો ઓફિસે ગયા, એનું નક્કી નહીં. એટલે નક્કી એટલે એનું જીવવાનું નક્કી નહીં કે આવવાનું, એ જ કરવું પડે. ખેતર સીમ ચીરીને કાઢ્યા ગામ સોસરવા રસ્તા. નહીતર ગામડાના રસ્તા ભૂખરા હતા. ભૂખરા રસ્તા હોય, થોડી માટી જેવા રસ્તા હોય, લાલ રસ્તા હોય. હવે ડામર રોડ થયા છે કાળા. સવારમાં ઉઠીને માણસ કાળીપની કિનારી ઉપર આવીને ઊભો રહે છે. હા, સવારમાં જ માણસ કાળા માર્ગે ડગલા માંડે છે. પણ ખેતર સીમ ચીરીને કાઢ્યા ગામ હોહરવા રસ્તા થઈ માનવતા દોયલી અને થયા છે માનવી સસ્તા અને વસ્તી બાંધી વીજ દોરડે. આ લાઇટું છે ને ઉપયોગી છે ને એટલી ક્યારેક નડે. હા, અત્યારે તો નીચે તો કૂવા હતા 20 ફૂટ 30 ફૂટ ડોલ લઈને પાણી સિંચી લેતા માણસ. અટાણે પાણી છે પાતાળમાં 700 ફૂટે. લાઇટ ન હોય ને તો બાયણે પાણી વિના મરી જાય માં. દારમાં ડોલ ન ગરે. હા, એમાં ડબલું ન જાય. હા, અને અટાણે તો માણસોનું જીવન વીજળી માથે થઈ ગયું. કોઈ પણ ના ઘીરે જાવ ને આખું કર હુતા હોય ને ઉઠતા ન હોય ડેલી ખખડાવવાથી, બાયણેથી મેન ચાપ બંધ કરી દો, ઉંદેડા દરમાંથી બહાર આવે એમ આવે છોકરા હોતા. હા, દેશી ઘંટલા હતા એ વયા ગયા. દેશી ઘંટીએ હવારમાં બાયુ દળતા, હવે એ આ લાઇટ આવી ગઈ. હા, ઘર ઘંટી થઈ ગઈ. જો લાઇટનો 8 દીનો કાપ મૂકી દે ને તો ઘરે ઘઉં પડ્યા હોય ને તો બાફીને ખાય જ થાય, બાકી મેળ ન પડે. વસ્તી બાંધી વીજ દોરડે. સાયછું તો હામાં નેત્રાલય પતિ પત્ની હવારમાં છાય ફેરવતા. એ જમાનાની માલિપા હવારમાં બાયુ વેલા ઉઠે, વેલા ઉઠ્યા પછી હવારમાં હંજવાળી કરે. એ હંજવાળી કાઢ્યા પછી દેશી ઘંટલે ગીત ગાતા ગાતા દળે. વનમાં નહીં મળે તેલ ધૂપેલ, સૈયરૂનો મેળ, પધારો પિયર ભણી, સતી સીતાને લક્ષ્મણ વીર, પધારો પિયર ભણી. આવા ગીતો ઘંટી ગીતો ગવાતા. હા, એ જમાનાની માલિપા કોઈ માણસ આપઘાત ન કરતો. બાયુ જે બેનું જે દળતા, એ દળતા દળતા ભાવથી ગાતા ને આખું વાતાવરણ ગાજવા માંડતું, અને એ દળતા હોય લોટમાં ભક્તિના ભાવ પડી જતા. અને એ રોટલી બનતી. એ જમાનામાં દુઃખી માણસો હતા પણ અંદર સુખ હતું. હા, બાયણે માણસ પાસે ભલે લુગડા ફાટેલા હતા પણ અંતરની અમીરાત ઝબકારા મારતી હતી. કાર્લ માર્કસના જીવનની માલિપા એકવાર એવું બન્યું હતું, મોટું કુટુંબ, મોટો પરિવાર, અને મકાનનું ભાડું 6 મહિનાનું ચડી ગયું. એમાં એક દી એક છોકરાને કાર્લ માર્કસે એમ કીધું હતું કે મકાન માલિક આવીને મારું પૂછે ને તો બેટા એમ કહેજે કે ઘેરે નથી. એ નાનકડો છોકરાએ જવાબ આપ્યો તો નાનકડા છોકરાએ એ કે બાપુ એ કેમ બને, તમે ઘરમાં બેઠા હોય ને અમારાથી કેમ કહેવાય કે મારા બાપા બહાર ગયા છે. એ કાર્લ માર્કસે હળી મૂકીને દીકરાને ખંભે બેહાડી લીધો અને વાહામાં થાપો માર્યો હતો કે અમારા કુટુંબમાં ગરીબાઈમાં આજે એક વેંચ ઊંચી મને અમીરાત દેખાય છે. હા, દેશી ઘંટીએ બાયુ દળતા ને ભક્તિના ભાવ પડી જતા. ગરીબાઈ હતી તો એ માણા આપઘાત નહોતા કરતા. શું કામ કે રસોઈમાં ભક્તિનો ભાવ પડી જતો. આજ 2 માણા વળકે આવ્યા હોય ને રોટલી બનાવે, એ રોટલી આપણે ખાય તો આપણી સોટલી ખીતો થઈ જાય. બજારે કોઈ ન મળે કૂતરાને પાટા મારી જતા. ક્યાંથી ખહુરિયા અહીં ગરી ગયા, અહીં હું તારી પરવાનગી લેવા આવે. હા, વસ્તી બાંધી વીજ દોરડે અને અંજવાળા કા આકા, શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આકા. આ વીજળીયું ગામે ગામ છે, ઘીરે ઘીરે છે, પણ ઘણી વાર અંજવાળા આકા હોય. હમણાં એક ભાઈને લગ્નમાં ગયા હતા, બધું કારું ડિબાંગ અંધારું ધબડકો હતો. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ કેમ ભાઈ આમ? એ કે દયો ઉડી ગયો પાદરમાં. દયો એટલે ફ્યુઝ ને વળી પાછા દયો કે. હવે તી સાહેબ ઓઈલે ગામથી આવે ત્યાં થાય. હવે સાહેબ અટાણે આવે, આ તારા પાડોશી નથી આવતા, સાહેબ તારા વસ્તી બાંધી વીજ દોરડે અંજવાળા કા આકા, શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આકા. શેરમાં માણસની ગળદી થઈ ગઈ, એમાં માણસાઈ પાગી ગઈ. હમણાં એક ટોકીજમાં ગદર ફિલ્મ લાગ્યું હતું.
ગામડાના બાપા નીકળે. આપણે તો ઓઇલ એન્જિન વાળીએ હોય, એ પંખા માંડવા હોય ને વાળીમાં, તો અહીંયા ગડર ખોળે, ગડર એના ઉપર પંખા ફિટ થતા. બાપા ગડર લેવા આવેલા ની ચોકી જ પાસેથી નીકળ્યા. કોઈને પૂછ્યું ભાઈ હું આટલા બધા માણસો અહીં ભેગા થયા? એ કે બાપા આમાં ગદર છે ને, ગદર. બાપાને એમ કે ગડર રહી છે. બાપા કે ઈ હારું લ્યો, હું તો લોટા બજારે જતો તો, હાલો તે અહીંથી જ લઈ લઈએ આપણે. બાપા થી અંદર ગયા તો ઓલા ટિકિટ લાઈનમાં લેતા હતા, એને એમ કે અહીંથી પોંચ કાઢી દેતા. બાપા એ લાઈનમાં ઉભા રહી. વાં ગયા ત્યાં બાપાએ ઓલા બારી વાળાને કીધું કે એક ગડર આપ. ટિકિટ બારીએ બેઠો તેને એમ કે બાપા તોતડા છે એટલે ગદરના બદલે ગડર બોલ્યા છે. એને તો 25 રૂપિયા વાળી ટિકિટ આપી દીધી. બાપાએ આમ જોયું કે મારા બેટા 25 રૂપિયા લીધા કે ગડર અહીંયા નક્કી આ સરકારી કંઈક આમાં કાપી દેતા, સબસિડી મળતા. પછી ભાવ જાતા હતા તે ઉપર ગયા ને ત્યાં તો લાઇટું મળી ઠરવા. બાપા કે ભાઈ લાઇટું ઠારોમાં આ ક્યાં કાટેલા બટકાવી દે નહીં. અને આ ગદરમાં આટલી બધી ગરાગી કે ત્યાં ફિલ્મ ચાલુ થયું કે આ શું છે? એ કે આ ગદર ફિલ્મ છે. અરે તમારી જાતના કે હું તો ગદર લેવા આવ્યો તો, દી બગાડ્યો, બારી વાળો ક્યાંય ગયો, બાયણી નીકળે ને બારી. બાપુ કારો દેકારો કર્યા ગયા ને હાલ્યા ગયો. પણ રાજેન્દ્ર હેમુભાઈ ગઢવી અદ્ભુત વાત લખે છે શેરની કે ગઈ મરજાદા ડૂકી વાયા નવી હવાના વાયરા અને પાનના ગલા હેઠ ડટાયા ડેલી ચોરા અને ડાયરા. આ નાના મોટાની મર્યાદા વહી ગઈ છે. ગામડા ગામની માલિપા તો ભલે ને નાયતે નેળો ન હોય, બીજી નાયતનો પણ વડીલ એ 60 વર્ષનો કોઈ માણસ ઊભો હોય ને, ત્યાં છોકરા 5 કિકિયાટીયું કરતા હોય, એવા દાંત કાઢતા હોય, પણ 60 વર્ષનો માણસ ત્યાંથી નીકળે એટલે જડબે સલાક બંધ થઈ જતું. ફલાણા બાપા આવે છે, એટલી મર્યાદા હતી. હા, અઠાણ બાપા નીકળ્યા હોય તો પગ પાંચ થૂકતા હોય પાન કરી. ગઈ મરજાદા ડૂકી વાયા નવી હવાના વાયરા અને પાનના ગલા હેઠ ડટાયા ડેલી ચોરા અને ડાયરા. આ પાનના ગલે માણસો ભેગા થાય છે એ નહોતું. હા, ડેલી એ ડાયરા થતા, ચોરે ડાયરા થતા. સાધુ સંતો નીકળ્યા હોય કે તો એ ચોરે એનો ઉતારો હોય. ગામમાંથી કોઈ બીજા ગામનો સંઘ પાદરમાંથી નીકળ્યો હોય ને રાત રોકાવું હોય તો ચોરે રોકાઈને આખું ગામ એને એના પોતાના મહેમાન આવ્યા હોય એવી મહેમાન ગતિ કરાવતા. હા, અટાણે ચોરે ઠાકોરજી એમને બેઠા એકલા. હા, અમુક અમુકના લગ્ન થાય તેથી 2 માણસ પૈગે લાગવા જાય, પછી પાણી મૂકતા હોય તો રામ જાણે કે આજ પછી આવે તારો દીકરો. હા, પછી આમ શમશાન બાજુ જાય, બાકી એમના ન જાય. મર્યાદા વહી ગઈ. સવારમાં માણસ દર્શન કરી આવતો, હાંજે માણસ આરતીના દર્શન કરીને પછી વડીલોને મા બાપને પગે લાગતો. એટલે એ માણસ જે માણસ પગે લાગતા ને એને કોઈ દી કઈડીમાં દુખાવા ન થતા, વા ન થતા. અને અટાણે ઘણા કે વાહ થઈ ગયો, તને ઓમે થઈ ગયો છે. હમણાં રાજકોટમાં તો રિક્ષા વાળાને કંઈક માથા કૂટી છે. એક જણું કે મોટા એ મારા સામે બોલી ગયા પણ 10 દી ન થવા દો, એને કાઢી નાખવું હાવ. મોટા આમ જોવો તો આમ હાવ છોટા બેઠા હોય ઢીંગલી જેવા લાગે એમ. મોટા એ કે મારા સામે એને અવ્યવસ્થિત વાત કેમ કરી, હું એને 8 દીમાં કાઢી નાખું. બીજો રિક્ષા વાળો કે ભાઈ એને કાઢી ન નખાય. એ કે એક કામ કરીને જૂની રિક્ષા બટકાવી દે ને, હમી કરીને મરી જાય. હા, ગઈ મરજાદા ડૂકી વાયા નવી હવાના વાયરા અને પાનના ગલા હેઠ ડટાયા ડેલી ચોરા અને ડાયરા. પાન વાળો આવીને દુકાન ખોલે ત્યાં તો આજુબાજુમાંથી ગમે ત્યાંથી માણસો પોગી જાય. અમુક તો લુંગી હોતા આવે, બનાવજે મોટા આપણું કાચી 135. હા, એમાં રફ નાખજે ને ઓલીને હવે રફ તો કોણ જાણે મેટલ નાખે એમ નાખતા હોય છે. હા, પાનના ગલા હેઠ ડટાયા ડેલી ચોરા અને ડાયરા. લ્યો આંફી હવે હુંવાણ. 5 માણસો ભેગા થતા ને એને હુંવાણ કહેતા. એટલે હુંવાણ એટલે આનંદથી બેઠા હોય. મુંબઈના મહેમાન ગામડે આવેલા તો એટલે ઘરતણીએ તાણ કરી રોકાઈ જાવ ને કે હુંવાણી મજા આવશે. એટલે મુંબઈના મહેમાન કે હુંવાણ એટલે શું? એ કે હુંવાણ એટલે ભૂખની મોટી બેન. હુંવાણ જાજો ટાઈમ પાછી રોકાઈ જાય ને તો ભૂખ આટો મારે, કેમ હુંવાણ આવી નહીં. પછી ભૂખ આવે ને હુંવાણી ભાગી જાય. હા, હુંવાણી વહી જાય ને ભૂખ તો 3 પેઢી ન જાય. હા, અમુક તો મરતા જાય, છોકરાઓને કહેતા જાય મારા પેટના હોય તો ભૂખને જવા દેવું. લ્યો આફી હવે હુંવાણ અને સંસ્કાર થયા છે ઘાંકા.
શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આકા લ્યો ગોકુળિયા ગામે પહેર્યા પ્રગતિ કેરા વાઘા ગોકુળિયું ગામ તો એને કહેવાય એક માણસ માંદો પડ્યો એટલે અડધું ગામ હળિયા હળી કરતું હોય કે અમારા ગામમાં ફલાણા ભાઈ બીમાર છે હાલો કોઈક વૈદ્યને બોલાવી આવી કોઈ સારા ડૉક્ટરને બોલાવી આવી એક માણસ બીમાર પડ્યો ને અડધું ગામ દોડાદોડી કરતું હોય એવા વાતાવરણ આજની તારીખમાં હોય ને તો એ સમજી લેજો કે આ ગામ ગોકુળિયું ગામ છે બાકી પડખે માણસ માંદો પડ્યો હોય અને ઘીરે પાડોશી ટીવીઓ નાનતેને હાલતા હોય એને ગોકુળિયા ગામ ન કહેવાય ગામડામાં કોઈ માણસ ગુજરી જતો 10 દી ટીવીઓ રેડિયા ન વાગતા રેડિયાના ભજન બંધ થઈ જતા સવારમાં ફલાણા બાપા ગુજરી ગયા ભાઈ હમણાં ન વગાડાય એને ગોકુળિયા ગામ કહેવાય ગોકુળિયા ગામ કાંઈ બોર્ડ મારવાથી નથી રહેતા અને ધર્મ છે એ બોર્ડ મારવાથી નથી રહેતા ધાર્મિક માણસ હોય એ કાંઈ બોર્ડ મારી ન નીકળે કે આ ફલાણો ભાઈ ધર્મવાદી છે એમ ધર્મ તો માણસના હૈયાની માલિપારી છે આમ તો મહાત્મા ગાંધી ઉપર ભડાકા કર્યા 3 ગોળીઓ છોડી ગાંધીજીને એકેય ગોળી નહોતી લાગી એક ગોળીએ અહિંસા વીંટાઈ ગઈ ધર્મ બીજી ગોળીએ ધર્મ વીંટાઈ ગયો અને ત્રીજી ગોળીએ સત્ય વીંટાઈ ગયું હા આ દેશને ગાંધી જેવો નેતા નહીં મળે પ્રશંસા શું કરું પોરબંદર તણી જે ધરા ગાંધીજી જન્મ ધારે અહિંસક તપસ્યા આકરી આદરી અખિલા હિંદને એ જ તારે બહાદુર બ્રિટિશો રાજ્યપદ રદ કરી અને ગુલામી હિંદની તોળનારા સર્વથી શ્રેષ્ઠ એ દેશ સૌરાષ્ટ્રને હજારો વંદનો નીત અમારા હા અટાણે તો હાફી હવે હુવાણીને સંસ્કાર થયા છે ઘાંકા શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આકા લ્યો ગોકુળિયા ગામે પહેર્યા પ્રગતિ કેરા વાકા અને ભોળી પનહારીની કરતો જે બંકો રખવાડી આજ વગાડે સિસોટીને વાટે કરતો લાડી ભલા માણા એક જમાનાની માલિપા ગામની બેન દીકરી નીકળી હોય અને ગામમાં કોઈ જુવાનડા બેઠા હોય ને એનું રખોપું કરતા કે કોઈ અજાણ્યો માણસ જો બેન દીકરીની છેડતી કરે ને તો એના કટકા કરી નાખે હા કાગબાબુએ તો એક અદ્ભુત વાત લખી છે અંગ્રેજ શાસન જેથી હતું તેથી પીઠલ પર એક ગામ અને એક કોળીની બાઈ પાણી ભરવા માટે નીકળી હતી ને અંગ્રેજ અમલદારે એની છેડતી કરી હતી કે પીથલ પર ને પાધર પીથલ પર ને પાધર રૂખબાઈ પાણીડાલી એ રૂખબાઈ પાણીડાલી રૂખબાઈ નામની બાઈ પાણી ભરવા ગઈ ને અંગ્રેજ અમલદારે એને છેડતી કરી હતી ને રૂખબાઈ બાઈએ જઈને એના ઘરવાળાને એમ કીધું હતું કે આ ચૂડલિયું પહેરી લે આ બંગડીયું પહેરી લે કેમ એ કે તું જીવતો હોય અને અંગ્રેજનું ભલે શાસન ગમે એટલું રહ્યું અંગ્રેજનો દી નથી આથમતો પણ તું જીવતો હોય ને મારી છેડતી કરે ને તો હું તો વિધવા છું એવું જ માની લઉં છું અને તેથી કોળી જુવાને એમ કહેવાય છે કે હાથમાં તલવાર લઈને પીથલપુર ગામના પાદરમાં અંગ્રેજના કટકા કરી નાખ્યા હા ભોળી પનહારીની કરતો જે બંકો રખવાડી આજ વગાડે સિસોટીને વાટે કરતો લાડી ગામના જુવાનિયા ગામની બેન દીકરીની ઠઠા મસ્કરી કરે ભલામણા આવું જીવન આને જીવન કહેવાય આજ વગાડે સિસોટીને વાટે કરતો લાડી કરજો કટાર હાથ વગી બેનું કારણ કે હવે ઢુકડા દિશે છે ત્રાગા શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આકા હવે કટારીયું ભેગી રાખજો ત્રાગા કરવાનો વારો આવી ગયો છે એનાથી આગળ તો અદ્ભુત રાજેન્દ્રભાઈ વાત લખે છે કે હોય જીવ તો ધ્રબકો મારા હે ઢોલ ત્રાંબાળા નહીતર દાંત વાળશે ડિસ્કો કરશે મોત કેળના ચાળા હા ત્રાંબાળા ઢોલે હવે તો ક્યાંક ક્યાંક આપણને જોવા મળે હજી આપણા સૌરાષ્ટ્રના ડાયરામાં આપણે હાજી ઈશાના દીકરા વગાડતા હોય ઇકબાલ હાજી વગાડતા હોય ઢોલ તબલું ઢોલક મૂળદાસ બાપુ લાલદાસ બાપુ આમ હાજી રમકડું આમ ભરતપુરી ગોસ્વામી હજી ઢોલ મને તબલા ઉપર થપાટું મારતા હોય તો સાંભળવાની મજા આવે પણ હવે ડિસ્કામાં ડ્રમ આવી ગયા હા અહીંયા ડ્રમ આવી ગયા ને ઓમાં નરમ આવી ગયા હા ડિસ્કામાં ડ્રમ વાગે છે અને જુવાની અમને દમ જાગે છે પેલા હાર માંદા પડે હા હોય જીવ તો ધ્રબકો મારા હે ઢોલ ત્રાંબાળા નહીતર દાંત વાળશે ડિસ્કો કરશે મોત કેળના ચાળા અને કરશે લાળી દણક ભૂલીને ડાલા મથા અને ડાકા શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આકા પછી વાતાવરણ બોળું ઓલું થઈ જાય છે ને તે ડાલા મથો માણા હોય કે એ નીકળે તો એની મર્યાદા જળવાતી હોય પણ એ ડિસ્કામાં આવીને બેઠો હોય પછી એ હવાને હરે 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 પણ હું હરે હરે આ ટોળું ભેગું થાય ને ત્યાંથી સમજણ વહી જાય હા
ઓછા માણસો હોય એમાં સમજણ હોય. જોઈતો ગામમાં કરફ્યુ લાગી ગયો હોય અને તમે એ કરફ્યુના ટોળામાં તમે પડી જાવ એટલે તમે હવને અરે પાણા ઉડાડવા માંડો, કોકને કાટ કરવા માંડો. હા, ટોળું ભેગું થાય છે ને ત્યાંથી સમજણી પાકી જાય છે. એટલે સંતો એકલા રહીએ. હા, ટોળું ભેગું થાય ત્યાં પાછી સમજણી ન હોય. એનો એ રોડમાંથી બીજે દી નીકળો તો વાહ વાહ થતી, બાકી તે દી નીકળો તમારું મોટરસાઇકલ પાડી નાખે, મારુતિના કાચ તોડી નાખે. હા, અમુક અમુક તો પછી સાયકલો હાંકતા હોય ને આ દીકરો કેમ મારુતિ લઈને નીકળે એવા લાગ જોઈને બેઠા હોય. આ વખતે કઈ કરફ્યુ થાય તેથી દીકરાની વાત હવે રેવા દે ને, ક્યાંક તું ભૂહાઈ જાય. કરશે લાડી ડણક ભૂલીને ડાલા મથા અને ડાકા, શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આકા. અરે ગામડા ગામની માલિપા રાસ રમાતા હોય. હા, એ દેશી તબલા વાગતા હોય ને થપાટું પડતી હોય ને ઝાંઝ ને પખાજ વાગતા હોય અને એ રાસ ગાતા હોય ને એની માલિપાએ આગમના ભેદ જોવા મળતા કે જૂનાને જાંગીના વાગશે હોજી રે, જૂનાને જાંગીના વાગશે. હરે વાગે ત્રાંબાળું ઢોલ વાગે, ત્રાંબાળું ઢોલ શરણાઈ વાગે ને જોધા જાગશે. આવા રાસ ગવાતા અને અટાણે ડિસ્કો કરતા હોય. હમણાં એકવાર ડિસ્કામાં એક બાપા બેઠા એ આમ જોતા હતા ને છોકરા ને છોકરીને ડિસ્કો કરતા હતા. એમાં એ બાપાની બાજુમાં બેઠા હતા ને એને બાપાએ પૂછ્યું કે આ છોકરો બહુ સારું નાચે છે. એ કે કેનો છોકરો છે? તે પડખે બેઠા હતા. એ કે છોકરો નથી, મારી છોકરી છે. તો બાપા કે તમે એના બાપા લાગો કે ના ના હું એની મમ્મી છું. બાપા કે મરે મરે આ પાસે ન ઓળખાય છેટા ક્યાંથી ઓળખાય. પણ રાજેન્દ્ર હેમુભાઈ ગઢવી તો એનાથી આગળ લખે છે કે અટાણે આ કેવું બની ગયું, આ યુગ આખો કેવો આવી ગયો. આ યુગની ભલામણા શું વાત કરી. આમ તો હકીકતમાં આ યુગ છે ને અટાણે જીવતા આવડે તો અટાણે થુબાકા દીતા જેવું. હા, એમાંય કંઈ ખોટું નથી. જે સજ્જન છે, જે નીતિથી રહે છે, જે મહેનત કરીને ખાય છે, એને તો આ યુગ એ સતયુગ જેવો જ છે. યુગને સારોય માણસ કરે છે, બગાડે છે એ માણસ. હા, એક જમાનામાં તો અહીંથી જરાક અમદાવાદ જવું હોય ને તો એ બે મહિના લાગી જાય કે તમારા ભાઈ તો ગુજરાતમાં ગયા કેદી આવશે. અને અટાણે હવે હાઈ 7 વાગી ગયો હોય તો સવારે 7:45 પાછું ખીરે બેઠો. હા, આ યુગ કાંઈ ખરાબ નથી. જીવતા આવડે તો ધુબાકા દીધા જેવો જમાનો છે અટાણે. હા, આ જમાનાની માલિપાઈ કાંઈ ખોટું તો નથી જેમ, પણ રહેતા આવડે એના માટે છે. હોય જીવતો ધ્રબકો મારા હે ઢોળ ત્રાંબાળા, દાટ વારશે ડિસ્કો કરશે મોત કેળના ચાળા, કરશે લાળી ડણક ભૂલીને ડાલા મથા અને ડાકા, શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આકા, લ્યો ગોકુળિયા ગામે પૈરા પ્રગતિ કેરા વાકા. આતમ ગયો ઉડીને બેઠું ગામ પતનને આરે. માણહાઈ રૂપી આત્મો ઉડવા માંડે નહીં, એ ધ્યાન રાખવા જેવું. સજનતા રૂપી આત્મ ઉડી ન જાય, એ ધ્યાન રાખવા જેવું છે. આતમ ગયો ઉડીને બેઠું ગામ પતનને આરે, ભરે ઉચાળા સંસ્કૃતિ અહીં કોણ કોને વાળે. હા, સંસ્કૃતિ તો જાળવવી કે જાવા દેવી એ તો ભલામણા આપણા હાથની વાત છે. સંસ્કૃતિને એમને દીપાવી રાખો, કાયમ માટે જગતમાં જીવવાની મજા આવશે, જગતમાં તમારો વિજય રહે. આતમ ગયો ઉડીને બેઠું ગામ પતનને આરે, ભરે ઉચાળા સંસ્કૃતિ અહીં કોણ કોને વાળે. કારણ કે જ્યાં કાગાની માટીને ખાવા ટોળે વળે છે કાગા, શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આગા. હા, અને લ્યો ગોકુળિયા ગામે પૈરા પ્રગતિ કેરા વાકા. ભલા માણા આપણે કાગડો કહી છીએ કે આ પંખી ઓલ્યું છે, પણ એક કાગડો મરી જાય ને 1000 કાગડા બપોર સુધી દેકારો કરે. હા, એનો એક કાગડા છે ને એ અમરપદ લઈને આવ્યા. કાગડા કોઈ દી ઓમ મરે એ દાખલો નથી. એક્સિડન્ટમાં મરે, ક્યાંય તાર માથે બેઠા શોર્ટ થઈ જાય એ અલગ વાત છે, બાકી કાગડા મરે નહીં. અને અવાજની મીઠી પે મારા બેટાની એવી. હા, કાગડો એક મરી જાય તો કાગડાની એકતા બહુ છે. એક કાગડો મરી જાય તો 1000 કાગડા ભેગા થઈ જાય ને બપોર સુધી તેની કાંઈ હાલે. ત્યારે આપણને એમ થાય કે માણસ મરી જાય ત્યાં માણસને સમસને થાય, હવે મારે નોકરીનું મોડું થાય, તે તારે હવે ઓમે જાજુ સેટું નથી કાંઈ. હા, રાજકોટના રેલવે સ્ટેશનની બહાર એક ઘોડાગાડી વાળો ઊભો હતો. તેમાં એક બાપા ત્યાંથી નીકળ્યા. તે ઘોડાગાડી વાળો શું કે ખબર, બાપા ક્યાં જવું છે? બાપા કંટાળી ગયેલા, કારણ કે ટ્રેનમાં એ ઊભા પૈ ગયા આવ્યા હતા.
જેમ કપાસમાં મકાઈ ઊભી હોય એમ ઊભે પૈકી આવેલા અને ઘોડાગાડી વાળો કે બાપાને કે બાપા ક્યાં જવું છે? બાપા કે શમશાને જવું. ઘોડાગાડી વાળો એનું માથું ભાંગે હોય કે તો પાટા ઉપર હુઈ જાવ, હમણાં જ શમશાન ભેગા. આ ન્યાયાધીશ ચોરને કહેતા હતા કે ઝવેરીની દુકાનમાંથી હાર તે લીધો તો એ ચોર કે હા મેં લીધો તો કે કેમ? તો એ કે સાહેબ હાર લેવો જ પડે એવું હતું. કે શું કામ? કે ત્યાં બાયણે બોર્ડ માર્યું કે આ દિવાળીનો તહેવાર છે, લાભ ઉઠાવ. આવા લાભ ન ઉઠાવાય, કોઈક ટાંગા ભાંગી નાખશે. હા, એક બાપાની એક મહેમાન આવ્યા હતા. તે બાપાને એ મહેમાને કીધું કે તમારો દીકરો કોલેજ કરીને શું થાય? તો એ બાપાએ કીધું કે એ દાદા થાય. કેમ કે કેટલી વાર તો નાપાસ થયો છે અને એ આ એક ફેરે પાસ થાય, 3 ફેરે નાપાસ થાય, ભણી લે ત્યાં પૂરું થઈ જાય. તો એ મહેમાન બાપાને કહે તમારો દીકરો ભલે કે નાનો હતો ત્યારે એવો હતો, હવે હરવે હરવે સુધરી જાય. ત્યાં તો એના બાપાએ છોકરાના બાપાએ વળી દુઓ કીધો, ઠેક ન ભૂલે વાંદરો ને ગધેડો ભૂલે ન લાત, એમ લખણ ભૂલે નહીં આવા માનવી ભલે ને અવતાર ધરે હાથ. આ અવતાર ને આ હાથ અવતાર ધરશે તો એ એવો ને એવો રહે. ત્યાં તો છોકરો બાયણે નીકળ્યો, એને હામો દુવો દાબ્યો. એ કે જુવાનિયા વાંટા ફરે અને બુઢા બીજી વાર પરણી ગયા. એના બાપા ખરેખર બીજી વાર પરણ્યા હતા. એ કે જુવાનિયા વાંટા ફરે અને એ કે બુઢા બીજી વાર પરણી ગયા, ચૈણી હતી ચકલાની કાગડા ચાવી ગયા. હા, એને તો પાછા 2 દુવા દાબ્યા. એ કે લાઈનમાં હતા એ રહી ગયા, લાગ વગિયા ફાવી ગયા, ચૈણી હતી ચકલાની કાગડા ચાવી ગયા. પણ સારું જીવન છે ને માણસનું, એ જ જીવનની મજા છે. નકર માણસના સંસ્કારમાં ફારફેર નથી થતો. હા, ઈશ્વરની ઈચ્છા હોય તો થાય, નહીતર ન થાય. આ તો ગાંડા 10 વર્ષે ડાયા ન થઈ જાય. આ ધરતીકંપમાં 1-2 ગાંડા હાજર થઈ ગયો. આ ધરતીકંપે નુકસાની કરી એમ ઓલા દવા કરતા મેળે નહોતું આવતું, એમને હવારે બધાને ખબર કાઢવા જતા. તમારે કેવી તિરાડું પડી છે બોલો. ગાંડા હતા એ દવા કરી હાજર નહોતા થઈ, આમાં અમુકને મેળે આવી ગયો. અમુક ભગવાન દુઃખ કરે તો ભેગું કોકને સુખે આપી દે. હા, 10-12 ગાંડા રાતે એક દી ભેગા થઈ ગયા, નોખા નોખાથી નીકળી ગયા છે અને ગામના ચોકમાં ભેગા થયા. અને ગાંડા ભેગા થાય ત્યાં પછી મજા ઓર પ્રકારની હોય. હા, 2 ગાંડા નીકળ્યા હોય તો માણસ 12 ગાંડા ઉભા હોય ત્યાં નીકળે કોઈ. એ રોડ તો 9 વાગ્યાનો બંધ થઈ ગયો. 12 વાગ્યા ને વાતું કરતા કરતા એક ગાંડો બધાને કે હાલો નહીં કે આપણે બિલ્ડિંગ રમી. કે બિલ્ડિંગ કેવી રીતે? કે આપણે ઉપરા ઉપર ઊભા રહી જાય એટલે 12 માળની બિલ્ડિંગ ગણાય, ફ્લેટ. હા, તો એ સર્કલ પાસે ઊભા રહ્યા. તો ઉપરા ઉપર 12 જણા આમ ઊભા રહ્યા ને 12 ગાંડા ને એમાં પોલીસ વાળાની ગાડી નીકળી. જમાદાર સાહેબે હળી મૂકીને જે નીચે ઊભો હતો ને ગાંડાના નરામાં દંડો માર્યો. તો વળી ઉપરથી ગાંડો શું કે છે, કોણ બંગલાની બારી ખખડાવે છે? વૈશમાં તો એ બારીનો દીકરો થામા કે હમણાં હેઠું પડશે, ભૂકંપ આવ્યો ભૂકંપ. અને 12 ને જે ધબધબાવ્યા છે. હા, એની વાત જવા દે. ઘણી વાર આપણને આમ દ્રષ્ટિ હાસ્યની હોય તો હાસ્ય મળી જાય. એક શ્રીમંત કુટુંબના માજી મંદિરે ગયા મારુતિ લઈ. ત્યાં ભિખારી તો ઉભા જ હોય. ભગવાન હોય કે ન હોય, બાકી ભિખારી હોય ગમે મંદિરે જાય. હા, આમ તો માગવા ગયે કોઈ દી કાંઈ મળતું નથી. ભગવાન પાસે માગો, માગવાનું હોય માગીએ તો નાથ પાળે નહીં, ના નો માગવાની હા પ્રભુ નો પાળે પાલિયા. માગવાનું હોય માગો તો ભગવાન આપે, નો માગવાનું આપતા નથી. ભિખારી કાયમ મંદિરે જાય, ભીખ ઉપર જ દ્રષ્ટિ હોય, ભગવાન ઉપર નથી હોતી. તો ભગવાન પાસે આશા રાખે ને તો ભીખ ન માગવી પડે. એ શ્રીમંત કુટુંબના માજી મારુતિમાં બેઠા ને ત્યાં ભિખારીની બાઈ આવી. એ કે ભગવાનના નામ ઉપર એ કે રૂપિયો આપો. માજી રૂપિયો આપ્યો તો કે એક કામ કરો ને 5 રૂપિયા આપી દો ને. માજીનો મગજ વયો ગયો. કે તને સંતોષ જેવો છાંટો નથી, ઉપડ્યો અહીંથી કે આ 1 રૂપિયો માગ્યા ભેગો આપ્યો એટલે 5 રૂપિયા માગશ. પછી ભિખારીની બાઈ હાલતી થઈ. તો માજી શું કે છે, હાવ કોરો રૂપિયો લઈને જાશ, કાંઈક આશીર્વાદ દેતી જા. તો ભિખારીની બાઈ પાછી વળીને કે મારુતિમાં અહીં દર્શને આવીશું તોય સંતોષ નથી. હજી હું તારે બલૂનમાં બેહીને અહીં આવું કે?
હા તો હામી જપા જ પડી ગયા. હમણાં તો એક જુગારીઓ દવા પી ગયો. જુગાર રમતા હતા ન્યા કપાસમાં રમતા છે સાટવાની પડી છે. તે ઠપકારી ગયો, તેના ભેગા રમવા વાળા હતા એને દવાખાને પુગાડ્યો. તે વાહે એની વહુ આવી, ખબર પડી એટલે સીધી ન્યા તે આવીને બોલાને છેલ્લા 10 કે જીવને થોડુંક બોલતો હતો તો કીધું આવીને કે દવા શું કામ પીતી? આ જુગાર રમવાની હું તમને ના પાડું છું. એ કે દવા એટલા માટે પીતી, ગંજી પતામાં 6 રાણી આવી ગઈ. 3 હામી થઈ ગઈ ને એમાં કે મેં ખોલાવ્યું. અને મરતા કહેતો ગયો કે આપણો દીકરો જુગાર રમે તો કહીજે પેલા ગંજી પત્તો ચેક કરે રાણીઓ કેટલી છે. પણ માણસનું જીવન સારું હોય એને જગત યાદ કરે. તાપે બળિયા તેલ થયા, ફૂલ ઘણે ફર્યા, પણ નામ ન વિહર્યા જેને કર્યા મોટા કાગડા.